મારું નામ સુમન છે. હું અહીં અમદાવાદમાં સાઉથ બોપલ એરિયામાં રહું છું અને મારું એક્સિડન્ટ 1 ફેબ્રુઆરીના રોજ ઝવેરી સર્કલ સિગ્નલ પર થયેલું હતું. હું સિગ્નલ પર ઊભી હતી અને કારવાળાએ મને પાછળથી હિટ કરી અને એ હિટ એન્ડ રનના કેસમાં મને બહુ મોટી ઇન્જરી થયેલ હતી. સો મારું એક્સિડન્ટ થયું અને એમ્બ્યુલન્સ બોલાવી અને હું સરસ્વતી હોસ્પિટલમાં એડમિટ થઈ. અહીંયા આવી અને મને ફર્સ્ટ એડ બધી ટ્રીટમેન્ટ આપવામાં આવી. ત્યારબાદ મને ડૉક્ટર હસમુખ નાગવાડિયાએ ટ્રીટ કરી, જે ઓર્થોપેડિક ડૉક્ટર છે. ત્યારબાદ મારી બહુ મોટી સર્જરી થયેલી હતી રાઇટ એલ્બોની અંદર, જેમાં લિગામેન્ટમાં ઇન્જરી થયેલ હતી. સો 3 હાડકાં ડેમેજ હતા. સો એમાં 1 પ્લેટ અને 5 સ્ક્રૂ બેસાડેલ છે. I recommended to ambulance to reach to the Saraswati hospital because it is nearby to us and my friend knows this hospital. એટલે અમે અહીંયા એડમિટ થયા અને વિધાઉટ એની ટાઈપ ઓફ ડોક્યુમેન્ટેશન અમને એડમિટ કર્યા, સારી ટ્રીટમેન્ટ આપી. હું આવ્યો ત્યાં સુધીમાં તો હું રાત્રે 1 વાગે પહોંચ્યો તો મને પહોંચતા 5 કલાક થયા હતા. સો સરસ્વતી હોસ્પિટલ ટ્રીટેડ હર વેરી વેલ એન્ડ એક્સરેસ કરીને હું આવ્યો ત્યાં સુધીમાં તો બધું ડાયગ્નોસિસ કરી દીધું હતું. એન્ડ ડૉક્ટર નાગવાડિયા સાહેબ હેઝ બીન ઓપરેટેડ હર ઓપરેશન્સ વેરી વેલ એન્ડ વિધિન 2 months ઓફ રિકવરી અને ખાસી સારી રિકવરી એવી મૂવમેન્ટ થઈ ગઈ. ઓન દેટ સાઇડ ઓફ હર એલ્બો યુ કેન સી દેર ઇઝ અ પ્લેટ. સો આ જે મૂવમેન્ટ હોય ઇટ વિલ ટેક સો મચ ઓફ ટાઈમ, બટ વિધિન 2 months જ આખું મૂવમેન્ટ જે હતી એ ફરીથી હતી નવી થઈ ગઈ. એટલે સરસ્વતી હોસ્પિટલનું જે સ્ટાફ છે એ બી ખાસું સારું એવું સર્વિસીસ છે એમની. રૂટીન ચેકઅપથી લઈ અને ડૉક્ટર્સનો નેચર્સ એન્ડ સર્વિસીસ એવરીથિંગ ઇઝ વેરી નાઇસ. So we are always recommended to this hospital for a good services and good treatment, especially when in compared to the services. So તમારે કોઈ બી ઓર્થોપેડિક કે કોઈ બી પ્રકારની ટ્રીટમેન્ટની રિક્વાયરમેન્ટ હોય તો જસ્ટ ટ્રાય વન્સ ટુ રીચ ટુ સરસ્વતી હોસ્પિટલ. ખૂબ જ સરસ કામ છે, ડૉક્ટર્સનો નેચર બી સારો છે એન્ડ ધ ગુડ હોસ્પિટાલિટીઝ. થેન્ક યુ સો મચ. ગુડ હોસ્પિટલ. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર હસમુખ નગવાડિયા, ઓર્થોપેડિક સર્જન, સરસ્વતી હોસ્પિટલ બોપલ, અમદાવાદથી. સુમનબેન પેશન્ટ જ્યારે બુલેટ ચલાવતા કાર સાથે એક્સિડન્ટ થઈ ઇમરજન્સીમાં દાખલ થયા અને અમે એમને એક્ઝામિન કર્યા તો ખબર પડી કે એમણે એલ્બો શેટર્ડ કરી દીધો છે. રેડિયલ હેડનું ફ્રેક્ચર, કમ્યુનિટેડ અને કોરોનોઇડ નામનું જે હાડકું હોય, જે ડિસ્લોકેશન આપણા એલ્બોનું થતું હોય એને પ્રિવેન્ટ કરવા માટેનું જે મેઇન હાડકું છે એમાં પણ ફ્રેક્ચર અને મીડિયલ કોલેટરલ લિગામેન્ટ ઇન્જરી. હવે આ થોડો કોમ્પ્લેક્સ કેસ હોય અને એલ્બો જોઈન્ટ પોતે આમ પણ બીજા બધા જોઈન્ટ કરતાં ઓપરેશન માટે અને રિકવરી માટે બહુ જ ડિફિકલ્ટ હોય છે. મોટાભાગના ઓર્થોપેડિક સર્જનને આ ખબર હોય છે. પણ સુમનબેનનું આપણે ઓપરેશન કર્યું, રેડિયલ હેડમાં પ્લેટ મૂકી કોરોનોઇડ ફ્રેક્ચરને રિપેર કર્યું અને આપણે મોટાભાગે ઓપરેશન પછી મોટાભાગે બધા જ ઓર્થોપેડિક સર્જન ફિઝિયોથેરાપી કરાવતા હોય છે અને એના માટે ફિઝિયોથેરાપિસ્ટ પાસે મોકલતા હોય છે. પણ અહીંયા સરસ્વતી હોસ્પિટલ ખાતે મારા યુનિટમાં હું ખાસ પેશન્ટ જ્યારે ઇન્ડોર હોય ત્યારે જ એને ફિઝિયોથેરાપી સ્ટેપ વાઇઝ શીખવાડતો હોઉં છું અને પછી એ જાતે પોતે સમજીને કરતા હોય છે. અને તમને નવાઈ લાગશે પણ એલ્બો જોઈન્ટમાં પૂરેપૂરી મૂવમેન્ટ આવતી હોતી નથી મોટાભાગે. પણ અમારા કેસમાં સુમનબેનને પાછી 2-2.5 મહિનામાં જ ફૂલ રિકવરી સાથે પૂરેપૂરી મૂવમેન્ટ આવી ગઈ છે અને ધીસ પેશન્ટ ઇઝ વેરી હેપી અને એની રિકવરી ખૂબ સારી છે. ધન્યવાદ.